સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસટી ડેપોમાં પાસ નહીં કાઢી આપવા બાબતે રસ્તા રોકો આંદોલન સાથે હલ્લાબોલ પણ કર્યો હતો। સુરેન્દ્રનગર લીંબડી ખાતે હાલ વિદ્યાર્થીઓ તંત્રના વાકે પાસ વગર ફાફા મારી રહ્યા છે અને વિદ્યાર્થીઓની હાલત નહીં ઘરના કે નહીં ઘાટના માફક થઈ ગઈ છે, કેમ કે જ્યારે વિદ્યાર્થી એસટી બસ સ્ટેશન પાસ કાઢવા જાય છે તો ત્યાંથી વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમારા પાસ તમારી સ્કૂલમાંથી કાઢી આપવામાં આવશે। આ શું સ્કૂલ ભણાવે છે કે પાસ કાઢે? વિદ્યાર્થી દ્વારા આવો પ્રશ્ન કરવામાં આવે તો ડેપો મેનેજર વિદ્યાર્થીઓને જણાવે છે કે ગત વર્ષથી લીંબડીની તમામ સ્કૂલોને પાસ કાઢી આપવાના આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવ્યા છે। તો ડેપોની જવાબદારી છે, તો આ બાબતે બીજું તમે શું કહેવા માંગો છો? તમારા સ્કૂલ વિશે તો તમારા ડેપો વિશે? અમારી સ્કૂલમાં તો એમ કે બે સાહેબ નથી તો બે તમે ભણાવ આવો પાસ કાઢી દીધું। એટલે કોણ ભણાવવા આવે? આ એસટી વાળા ભણાવ આવો તો અમે પાસ કઢાઈ કાઢી સાહેબ એમ કે સ્કૂલોનો પાસ કાઢે કે ડેપો ભણાવે કે પાસ કાઢી બે સાહેબ નથી તો તમે ભણાવ આવો તમે ભણાવવા આવશે। બે સાહેબ નહીં હોય તો કોણ ભણાવવા આવશે? ડેપો વાળા સ્ટેટ એકાઉન્ટ સર નથી। હા તો એ ભણા હવે એમ કહીશું કે અમારે નથી તો એ ભણાવવા આવશે અહીંયા સ્કૂલમાં અમારી એમનું કામ એમને હોપવાનું। કેટલા ટાઈમથી પાસ નથી નીકળતો? સ્કૂલ ચાલુ થાય તેનું ના બધા બધા પાસ થઈ ગયા છે। ગામડામાંથી આવતા હોય મજૂરી કરે છે પાસ ના પૈસા કે કરીને આપણે પાસની કામગીરી બાબતે આવે પણ અમારા નિગમ દ્વારા છેલ્લા 5-7 વર્ષથી વિદ્યાર્થીઓ હેરાન ન થાય એના માટે થઈને શાળામાં પાસ કાઢવાનું આયોજન સરકારશ્રીની મદદ દ્વારા કરવામાં આવેલ છે અને સરકારશ્રીની પૂરી અનુમતિ છે કે શાળા કોલેજમાં જ પાસ કાઢવા અને દરેક શાળા કોલેજને નિગમ દ્વારા નિગમની સાઇટ ખુલે એ માટે આઈડી પાસવર્ડ આપી દેવામાં આવે છે। એ જ રીતે અમારા દ્વારા પણ ગત વર્ષે તમામ લીંબડી તાલુકાની તમામ શાળાઓને આઈડી પાસવર્ડ આપી દેવામાં આવેલ હતા અને એ મુજબ તમામ શાળાઓએ કામગીરી કરેલ હતી, પરંતુ હવે શાળાઓ દ્વારા કામગીરી કરવી નથી એ માટે થઈને એ લોકો અત્રે વિરોધ કરવા આવે। તો મેડમ આ બાબતે વિદ્યાર્થીઓ અને આચાર્યો તો એવું કહે છે કે સુરેન્દ્રનગરની જે શાળા કોલેજો બીજી છે 28 જેટલી તે લોકોને પાસ નહીં કાઢી દેવામાં આવે છે, એ શું છે મેડમ? શાળા કોલેજો સુરેન્દ્રનગર જે છે અહીંથી અપડાઉન થાય છે, જે શાળા કોલેજોના આઈડી પાસવર્ડ નથી બન્યા હજુ સુધી એમના જ પાસ કાઢવામાં આવે છે। જે શાળા કોલેજોના આઈડી પાસવર્ડ બની ગયા છે એ શાળા કોલેજોમાંથી જ પાસ કાઢવાના છે। તો હવે પછી પાસ સ્કૂલ થકી જ કાઢવામાં આવશે। આવા હુકમ સાથે ડેપો મેનેજર વિદ્યાર્થીઓને જણાવતા હોય તેવું જણાઈ આવે છે। તો આ બાબતે થોડા સમય પહેલા લીંબડીની તમામ સ્કૂલના આચાર્યો લીંબડી એસટી ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીને પાસ કાઢી આપવા આ બાબતે મળવા ગયે તો મેનેજર સ્પષ્ટ જણાવી દીધું કે આ પાસ કાઢવાનું કામ તમારું છે, કેમ કે તમને દરેક સ્કૂલ વાઇઝ આઈડી કે પાસવર્ડ આપી દેવામાં આવ્યો છે। આ બાબતની વિદ્યાર્થીઓને જાણ થતાં અને છેલ્લા 2 મહિનાથી પાસથી વંચિત વિદ્યાર્થીઓએ લીંબડી એસટી ડેપોમાં જઈને બસ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। કલ્પેશ વાઢેર, વી ન્યૂઝ, સુરેન્દ્રનગર, લીંબડી।